નમસ્કાર મિત્રો, આગામી 24 કલાક ગુજરાતની દરિયાઈ પટ્ટીની અંદર ફૂંકાશે ભારે પવન। અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને ગુજરાતના ખંભાતના અખાત અને કચ્છના અખાત લાગુના વિસ્તારોની અંદર મિત્રો પૂનમ આવવાના આરે છે અને ભાવનગરથી લઈ જૂનાગઢ સુધીના દરિયાઈ પટ્ટીની અંદર આવતી વેળના મોજાના ભારે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। તો બીજી તરફ ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ સુરત, નવસારી, વલસાડ અને મુંબઈ સુધીના દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો આવતી વેળના પવનો ભારે ફૂંકાતા અત્યારે જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો સમુદ્રનું તાપમાન અત્યારે નોર્મલ કરતાં વધતું જોવા મળ્યું છે અને આપ અહીં જોઈ શકો છો કે મિત્રો સમુદ્ર અરબી સમુદ્રની અંદર અત્યારે 31 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળ્યું છે ને જેને લઈ મિત્રો સમુદ્રનું તાપમાન જ્યારે વધે છે ત્યારે ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર ચોમાસાને લઈને જોવા મળે છે નવા જૂની। ત્યારે મિત્રો હવે ગુજરાત રાજ્યની અંદર આ પ્રકારે જે અરબી સમુદ્રનું તાપમાન, તો બીજી તરફ સક્રિય નૈઋત્યના ચોમાસાને લઈ બનેલી આગાહી આના અનુસાર મિત્રો હવે ગુજરાતની અંદર શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ। ગુજરાતની અંદર હજુ કેટલાય એવા વિસ્તારો છે કે ત્યાં મિત્રો વાવણી લાયક વરસાદ જોવા નથી મળ્યો, સાર્વત્રિક વરસાદનો આવી રહ્યો છે રાઉન્ડ। મિત્રો ગુજરાતની અંદર આ એક વરસાદી રાઉન્ડ આવશે તો કઈ દિશામાંથી વાદળાઓ આવશે, સાથે જ હવે પછી થઈ જાવ તૈયાર, કારણ કે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનો આવશે રાઉન્ડ। આ સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા બાદ સાંજથી મોડી સાંજ અને આજ રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર હજુ પણ આજે હળવા વરસાદની રહેલી છે આગાહી। હજુ આગામી 24 કલાક સુધી દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવાની આપવામાં આવી છે સૂચના, કારણ કે અત્યારે ખાસ કરીને પૂનમનો સમયગાળો આવવા આવ્યો છે ને ઊંચા મોજા અમુક વિસ્તારોમાં પણ ઉછળવાની આગાહી છે, ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે ને ગુજરાતના કયા વિસ્તારોમાં આજે હળવા વરસાદની પણ આગાહી છે, આ તમામ આપણે જોઈએ પહેલા। જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો। ભારતની અંદર મિત્રો બંગાળની ખાડીવાળી નૈઋત્યના ચોમાસાની પાંખ અત્યારે ભારે સક્રિય છે અને જેને લઈ મધ્ય અને પૂર્વીય ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે થોડીવાર પહેલાં જ મિત્રો છત્તીસગઢ, ઓડિશા સહિત મધ્યપ્રદેશ સુધીની અંદર આગામી કલાકોની અંદર ચોમાસું પહોંચી જવાને લઈ મિત્રો આ રેખાને આગળ લંબાવી છે અને આગામી માત્ર 2 થી 3 દિવસની અંદર નૈઋત્યના ચોમાસાની જે રેખા એટલે કે મિત્રો ચોમાસું ગુજરાતના દરિયાકાંઠે આવી અને અટકી પડ્યું છે, ત્યારે મિત્રો હવે ફરી પાછું ચોમાસું સક્રિય બનશે અને આ સક્રિય ચોમાસું માત્ર 2-3 દિવસની અંદર જ ગુજરાતની અંદર વધુ આગળ વધે અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળી જશે। ગુજરાતવાસીઓ હવે ચોમાસાનો સાચો ખેલ શરૂ થશે। સાથે આપને એ જણાવી દઈએ તો અત્યારે જે ખાસ કરીને મિત્રો સામુદ્રિક તાપમાનની વાત કરવામાં આવે તો આ તાપમાન અત્યારે અરબી સમુદ્રનું નોર્મલ કરતાં વધી ગયું છે અને જેને લઈ મિત્રો અત્યારે જોઈ શકો છો અમુક વિસ્તારોમાં 33 ડિગ્રી સુધીનું અરબી સમુદ્રનું તાપમાન। આ તાપમાન મિત્રો ગુજરાતની અંદર આવનારો વરસાદ ગાજવીજ સાથે લાવશે। થંડરસ્ટોર્મ રૂપેનો પહેલો વરસાદ ગુજરાતની અંદર મિત્રો આ ચોમાસાનો રહેશે। સામાન્ય રીતે દર ચોમાસાની અંદર પહેલો વરસાદ સામાન્ય જોવા મળતો હોય છે ને ચોમાસાના અંતની અંદર થતા વરસાદો જે ગાજવીજ સાથેના હોય છે, પરંતુ મિત્રો આ વર્ષે પહેલો વરસાદ ગુજરાતની અંદર જે ચોમાસાનો હશે એ પણ ગાજવીજ સાથેનો રહેશે। આપણે ખાસ જણાવી દઈએ મિત્રો તો 23 આવનારા દિવસોની અંદર 22મી જૂન એટલે કે આવતીકાલથી ગુજરાતનું વાતાવરણ બદલાશે। ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદના વિસ્તારો 22મી જૂનથી વધતા જશે અને મિત્રો 23મી તારીખથી ખાસ કરીને વરસાદ જાણે ગેર બદલે એ રીતે વરસાદના વિસ્તારો વધશે અને ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો 23મી તારીખે મધ્ય ભારતની અંદર મોટું પ્રેસિપિટેશન તૈયાર થઈ રહ્યું છે અને આ પ્રેસિપિટેશન્સ એટલે કે સર્ક્યુલેશન ધીમે ધીમે મિત્રો પૂર્વની દિશા તરફ આગળ વધશે અને 23મી તારીખે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત
અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે। મિત્રો 23 તારીખથી 24 તારીખ 25 તારીખ જેમ જેમ આ તારીખો આ મહિનાની જતી જશે એમ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધતા જશે। આ વરસાદ ગુજરાતની અંદર મિત્રો ભારે ગાજવીજ સાથેનો હશે। સાથે જ મિત્રો આ સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। આ રાઉન્ડ મિત્રો ગુજરાતની અંદર 5 જુલાઈ સુધી ચાલે તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે અને આ રાઉન્ડની અંદર ગુજરાતના બાકી રહેલા તમામ વિસ્તારોની અંદર વરસાદની પૂરી શક્યતા જોવા મળી રહી છે। મધ્ય ભારત ઉપર મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોટું બનશે અને માત્ર 2 દિવસની અંદર ચોમાસું ફરી સક્રિય બનશે અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો ચોમાસાનો ધમાકેદાર વરસાદ હવે માત્ર 2 દિવસની અંદર જોવા મળી જશે। ખાસ કરીને ખેડૂતો માટે એક આ સારા સમાચાર રહેશે। હવે મિત્રો આપણે જાણી લઈએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે। આજે મિત્રો તારીખ 21મી જૂન અને શુક્રવાર થયો છે, તો આજે જાણો કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ રહેશે। તો સૌથી પહેલા તો મિત્રો આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને કચ્છના દરિયાના પટ્ટીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ ગઈકાલ કરતાં પણ વધી જશે। તો બીજી તરફ મિત્રો ભારે પવન પણ આ વિસ્તારોની અંદર ફૂંકાવાની આગાહી રહેશે। અમુક વિસ્તારોની અંદર મિત્રો 30થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકે જોટાના પવનો ફૂંકાઈ શકે છે ને જેને લઈ અમુક વિસ્તારોમાં તીવ્ર તોફાની કાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં આજે વરસાદની રહેશે આગાહી। તો મિત્રો આજે ખાસ કરીને બપોર અને સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો હોય, ગીર સોમનાથ, આ સાથે જ જૂનાગઢ, પોરબંદરથી જામનગર, દ્વારકા, આ જે દરિયાના પટ્ટીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે। તો બીજી તરફ મિત્રો ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો તો ભાવનગર, અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારો હોય કે વિસ્તારોની અંદર હળવા વરસાદની પણ આગાહી અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો પાલીતાણા આજુબાજુના જે પંથકો હોય, શેત્રુંજી આજુબાજુના ગ્રામ્ય પંથકો, છૂટાછવાયા જે ભાવનગરના છે, સાથે જ અમરેલીના પણ આપ જોઈ શકો છો કે તુલસીશ્યામ, ધારી, વિસાવદર, રાજુલાના સાવરકુંડલા બાજુના જે ગ્રામ્ય પંથકો હોય, આ સાથે જ ગીર સોમનાથ, વેરાવળ, કોડીનારના ગ્રામ્ય પંથકો, આ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોરના સમયગાળા બાદ અને સાંજના સમયગાળા દરમિયાન હળવા વરસાદની આગાહી અથવા તો ઝાપટા સ્વરૂપે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। સાથે જ મિત્રો મોડી સાંજ અને બપોરના સમયગાળા બાદ આપણે જણાવીએ તો ખાસ કરીને આજે બોટાદના ખાસ કરીને સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો હોય, આપ અહીં જોઈ શકો છો બોટાદ જિલ્લો, સાથે જ ધોળકા આજુબાજુ સુરેન્દ્રનગરના વિસ્તારો, તો અમદાવાદના ખાસ કરીને મહેસાણાના વિરમગામથી ઉપરના વિસ્તારો હોય, આ સાથે જ ખેડબ્રહ્મા, તો મિત્રો આ પાલનપુરથી બોટાદનો જે આ પટ્ટો છે જે છેલ્લા 2 દિવસથી આ વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન થંડરસ્ટોર્મ રૂપીનો વરસાદ જોવા મળે છે। એ જ રીતે આજે મિત્રો 21મી તારીખના રોજ આજે બોટાદથી લઈ સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડબ્રહ્મા જે બનાસકાંઠા સુધીનો જે સાબરકાંઠા સુધીનો પાલનપુરનો વિસ્તાર છે, આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ રૂપીનો આજે વરસાદ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। સાથે જ મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર પણ જો કે આજે ભલે ગઈકાલ કરતાં ફરી થોડું જોર વધી શકે છે ને જેને લઈ ભાવનગર, અમરેલીના અમુક છૂટાછવાયા વિસ્તારો અને રાજકોટના પણ અમરેલી લાગુ આજુબાજુના વિસ્તારોની અંદર આજે હળવા વરસાદની થોડી શક્યતા જોવા મળી રહી છે। સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આજે વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અને દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ, ડાંગ, નવસારી, તાપી, વ્યારા, આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી આજે મોડી સાંજ દરમિયાન જોવા મળી શકે છે અને મિત્રો રાત્રિ દરમિયાન પણ દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને સુરતથી નવસારીની દરિયાઈ પટ્ટી હોય એ વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટા અને સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢથી લઈ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પોરબંદરથી દ્વારકાના કાંઠાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન મિત્રો વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સાથે જ કચ્છની વાત કરવામાં આવે
તો કચ્છથી માંડવી વચ્ચેથી લઈ ગાંધીધામ સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાનું પ્રમાણ આજે વધી જશે. 22 તારીખે મિત્રો ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર વધારો થતો જોવા મળી શકે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ઘણા વિસ્તારોમાં હળવા વરસાદી શક્યતા જોવા મળી રહી છે. અને ખાસ 23મી તારીખથી સાચા અર્થની અંદર મિત્રો ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાના પવનોની સાથે જ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે. 23 તારીખથી મિત્રો 30 જૂનની વચ્ચે આ વરસાદી રાઉન્ડ ચાલવાનો છે, જેની અંદર કેટલાક વિસ્તારો જે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય, ભારેથી અતિ ભારે વરસાદ પણ મિત્રો આ રાઉન્ડની અંદર જોવા મળશે. ખાસ કરી આપને જણાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો 23 તારીખના બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના વિસ્તારો હશે કે ત્યાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે. સાથે જ અમદાવાદ વાસીઓ, ગાંધીનગર વાસીઓ, વડોદરા વાસીઓ, સુરત સુધીથી લઈ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની શરૂઆત 23 તારીખથી થઈ જશે. આ સાથે જ 24 તારીખે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદના પણ મિત્રો અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે. નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે પછી મિત્રો ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યું છે ચોમાસું. તમામ અપડેટ મેળવીશું આપણે. આવજો. જય હિન્દ, જય ભારત.